હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાની જો સવાર પડી ગઈ છે, મસ્ત દાદાના જો દર્શન કરી લઈએ। મસ્ત જો આ ઢોરના ખીલા ફેરવી લીધા। અને વ્યૂની વાત કરીએ ને તો વ્યૂમાં જો કાંઈ ઘટે એમ નથી ભાઈ, મસ્ત મજાનો વ્યૂ છે, એક નંબર। આ જો ભાઈ વાદરા બાદરા બધું ખાલી થઈ ગયું। કાલ રાતે સાટા આવ્યા હતા, થોડાક નેવા આમ સુઈ જઈને એવા 5-10 મિનિટ જેવા તેવા સાટા આવ્યા હતા। આ તો છેલ્લા આજનો દીની આગાહી છે, હવે જેમ થાય એમ। મસ્ત મજાનું જો વાતાવરણ છે, આજ તો ખુલ્લું થઈ ગયું। હા, મને એમ છે કે આ તડકો એવો પડશે એવું કંઈક હાલે છે। અને આ ભૂરી ક્યાં ભાગી ગઈ? મસ્ત જો અડદમાં છે ને દાંતેડી હાલે છે। એકવાર દાંતેડી હાંકી નાખીએ ને તો ક્યાંક પારવું ખડ બેલી હાંકી એટલે લગભગ તો પડી ગયું બધું। ક્યાંક ભાગ્ય જોગે રહી ગયું હોય ને તો લેવાઈ જાય। જોઈ લો, જાંબુડા મસ્ત ના ખીલા છે, જાંબુ। એની રીતે જે ખરે ને મીઠાઈ ઓણકાવરામાં બહુ છે હતી, રીતે જો ખરે ને બહુ મીઠા હોય। જાંબુડા છે એક નંબર। કિસકોલા પશુ પક્ષીને વધારે ખાઈ ખાઈ। હાલ પહેલા તો જય શ્રી કૃષ્ણ। આમાં એક કોમેન્ટ આવી હતી કે તમારા ઘરના ક્યાંના છે? મેં તો લખી નાખ્યું ભરૂચના। કે કોઈ દી કાંઈ બોલતા જ નથી, ક્યાંના છે? ગુજરાતી ભાષી નથી ને હિન્દી ભાષી નથી ને કઈ ભાષા છે તું જ કહી દેતો હવે। ગુજરાતી જ છે, કઈ જોવે તો ખબર પડે ને। ગુજરાતી ભાષા છે? ઈ તો એમ કહેતા હતા કે આ હિન્દી ભાષી છે। હિન્દી ભાષી કોઈ દી કઈ બોલે નહીં કે કોમેન્ટ હું આવી તો ભાઈ આમાં છે ને ઘરે ઘરે એક તો એવું હોય જ ઓછું બોલે એવું। કા જરૂર પૂરતું જ બોલવાનું? કા હા, આમ ગાયરું કાઢવામાં પાછું હોશિયાર હોય આ બોલાવાળા ખબર ખરા તમને એવું છે એમ? તો અહીંયા મસ્ત મજાનું વાસણ ઉટકવાનું હાલે છે, એવું કંઈક કામકાજ હાલે છે। અને આપણે જો વાસણ ઉટકાઈ જાય ને આ બધી તો સફાઈ થઈ ગઈ છે અંદર ને આગળ દાંતડીઓ આંકવા જવાની છે। ઘડીક થાય ને તો ધમો પાછો વહી આવશે, પછી જાનવન પાસે તેડવા જાવી જો હે એવું હાઈલા કરે આમાં। તો સારું હાલો, મૈડા સા પાણી પીવા બોલાવે। હાલો મિત્ર, તો મને તો એમ કે બધી સફાઈ થઈ ગઈ, હવે નીંદવા ભીજા જઈ ત્યાં તો અહીંયા હજી પોતા બાકી હતા। કા ભૂરી એવું હતું? એક તો મારી ભાષામાં કાંઈ સમજે નહીં। જોઈ લો, મસ્ત પાપડી લીધી છે ગામમાંથી। એન ગામમાં મોટી એક દુકાન પડી છે, એ ઘરે જ બનાવે બધી આઈટમ। પાપડી, પાપડ, અડદના લોટના પાપડ, મેંદાના લોટના પાપડ ને આમ તેમ બધી બનાવે। આ 2 કિલો પાપડી લેવો તો મસ્ત જીરું મરચું બધું નાખેલું હોય, બહુ મસ્ત પાપડી આવે। સ્વાદમાં તો કાંઈ ઘટે નહીં। પાપડી છે ને પાપડી હું આ પૂરી અણી કાઢલી આપણી હા ભરવી જોઈએ ગામમાં આમ મળે છે ફલાણું મળે છે। હમણાં તો આ પેટ્રોલ બંધ થયું ને મને કે પેટ્રોલ જલ્દી લઈ લ્યો, 3 કેલ્બો ભરાવ્યા। એને એમ કહે કે હા કે બધી ઓલું કોરોનાની જેમ બંધ થઈ જાય, રખડવા બહુ જવું હોય। 2 કેલ્બા હસળ ભરાય, કારણ કે માય જાય કે 10,000નું ભરી જ લ્યો ભેગું। 3 કેલ્બા ભરી એવું તો જાય, એક કેલ્બો પૂરો થઈ ગયો। હાલો મિત્ર, વાગી ગયા છે 10। જો નીંદવા ગયા હતા ને આગળ આવી ગયા।
મને તો નાસ્તા પાણી કંઈક ચાલુ થઈ ગયા છે. ચા બનાવી નાસ્તા નહીં મેરાવો તરબૂચ ખાઈ લે સાંજ એમ ન હાલે. તું કોનાનું મને ખાવા દઈ તે સાતો તો હોય. હાલ 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 એ શીર મારે તાલક હું શીર નહીં ખાઉં. ચા પેલા પીવો જો હા તો કર નાખ બસ એમ હાલો નથી કરવા તારે જેવું કોણ થાય તો મંડાઈ ગઈ ને એમ નમતું રહેવાનું. નમતા જ રહેશે ને તારે છે ને હવા નહીં રાખવાની. તમારે રાખવાની મારી હવા હા મારે રાખવાની તારે નહીં રાખવાની. એ વાત સાચી કરતણી હું સૌ તો મસ્ત મજાનો જો ટાઈવન તરબૂચ 5 રૂપિયાના કિલો મળે છે અમારા બાજુમાં. 5 રૂપિયાના કિલો. મીઠા એટલે કેવા મીઠા હે? અસલ છે મીઠા. મીઠા એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. 5 કિલો થોડા 5 કિલો એટલે અહીંથી બહાર લઈ જાવ હોય એમ બહાર વેચવા જતા હોય એને 10 રૂપિયા થઈ જાય. પછી રેકડીમાં ને એવા બધી માટે આમ લાઈવ આપણે જઈએ ને 5 કિલો. સારું હાલો નાસ્તા પાણી કરી લઈએ. હાલો મિત્ર 12:30 વાગી ગયા જો રાઈટ. અને જમવાનું કંઈક તૈયાર થઈ ગયું છે. અને તડકાની વાત કરી તો ભાઈ જોરદાર તડકો છે આજની તારીખમાં જોરદાર છે એમ. આજ પવન બહુ કાંઈ છે નહીં. તો મસ્ત તો ગાંઠિયાનું શાક છે, રોટલા શેરી ડુંગળીનું કચુંબર, અને અહીંયા તબલા વગાડ્યા છે, અને અહીંયા આવડી ટ્રેન બોલે છે. અહીંયા જમી કાઢવી રેડી થઈ ગયા છે. હલવાસવા માટે દાવત મારી દીકરો અને અમે જમી લઈએ. હાલો બાકી હોય તો આવી જાવ જમવા. કેમ છો બધા? મજામાં તો અત્યારે વાગ્યા છે 4 અને આપણે અહીંયા બટાટા બાફવા મૂકી દીધા છે. કેમ કે આપણે આજે બનાવવાના છે પકોડા, કારણ કે કાલે આવી ગયા હતા મહેમાન, એટલે હે ને કાલે પકોડા બનાવ્યા હતા. એટલે અહીંયા એક બ્રેડનું પડીકું પડ્યું છે, એટલે એનું આપણે બનાવવાના છે પકોડા નાસ્તા પૂરતા. અને મારા પપ્પા છે ને નીંદવા ગયા હે, દેખાડું તમને. એ પહેલાં જાય અમારા ભાઈ છે ને ફોન જોવે છે. ના અહીંયા ને નીંદવાનું કામ હાલે છે, દેખાડું તમને. તો અહીં નીંદે છે, એવું કંઈક કામકાજ હાલે છે. મિત્રો કાલે સ્કૂલમાં એક કાર્યક્રમ છે, અમારી વિદાય છે. કારણ કે ધોરણ 8માંથી છે ને 9માં જવાનું હોય, એટલે આપણે બાજુના ગામમાં 9મા ધોરણનું એડમિશન લેવું પડશે. અને અમારા ભાઈને તો હજી કેટલામું ધોરણ 6માં આવશે કા અહીંયા ભણવાનું. કાલે જમવાનું છે ક્યાં? નિશાળે ત્યાં તો ખબર છે ને, શ્રીખંડ, પૂરી, ભજીયા, ચટણી અને બટાટાનું શાક છે. ત્યાં જમવાનું હોય સ્કૂલમાં. પણ અરે ભાઈ જો તરબૂચ ખાય છે, તરબૂચ. એવું બધું ભાવે? મફત નથી આવતા કંઈ. 5 રૂપિયાનો કિલો આવે ભાઈ. કેટલાના? 5 રૂપિયાના. 5ના? પોતે જ લેવા ગયો છે. 5 રૂપિયા હેડે કહેવાય. હું તો ગાડી પર બેઠો. મિત્રો આપણે તો બટેટા બફાઈને આપણે જાય પેકે કરવા માંડ્યા છે, અને તરવાના જ બાકી છે. મારા પપ્પા હા ને આવું કંઈ કરવા ના ન પાડે, પણ મારી મમ્મી ઈ જાય એટલે ને જે કાંઈ પૂછવું હોય ને મારા પપ્પાને પૂછવું, મારી મમ્મીને કાંઈ નહીં કા. તો બધા બ્રેડમાં મસાલો ભરી દીધો છે. હવે તરવા જવાના છે, તો હાલો તરી આવીએ. અને તારે ચટણી બનાવવાની છે. મને થોડી આવડે. એ આવડે કે ન આવડે બનાવવાની છે. હા તો ખાઈ લેવાની જેવી થાય એવી. તો આપણે તો મસ્ત મજાના પકોડા તરાય છે જો. અને અહીંયા એટલા થઈ ગયા છે, આપણે જેટલા જ બનાવ્યા. અમારા ભાઈ જોવો વાસ.
પપ્પાની હજી આવ્યા નથી તો નિંદેશ અહીંયા. તો મિત્રો અત્યારે વાગ્યા 5:30 ને આપણા તો મસ્ત મજાના પકોડા તૈયાર થઈ ગયા છે. અહીંયા જો ખાવા આવી ગયા, ખાવા ત્યારમાં છે. મસ્તીના બનાવ પકોડા આવડી ગયા તને. ત્યારમાં છે. તમારે નથી ખાવું? ત્યારમાંથી આવી ગયું. પેલા ગેર કાઢતી દેખાય કાંઈ નથી ગયેલું. એક કામ કરો તમે, હમ રેસીપીની બે છે ને ચેનલ બનાવી નાખો. એટલે શું છે, તમે કાયમી તમારે કંઈક કંઈક બનાવવું તો હોય જ. કાયમી તમારે એક વિડીયો બ્લોગ બનાવી નાખો. હા એટલે શું એવું આળસ થાય. બધાને બોલાય નાસ્તા પાણી કરવું. ચાલો પકોડાનો નાસ્તો કરવા. આ તો બધા નાસ્તા પાણી કરીને બેઠા છે. આપણે તો બધું કામ કરવાનું હોય. પકોડા ખાઈને ધરાઈ રહ્યા. ઓછા ખવાય તો સાંજે નહીં ખાવું પડે મારે. એવું કરે. મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.